જૂનાગઢમાં આગામી તારીખ 5 થી 8 માર્ચ સુધી શિવરાત્રીનો મેળો યોજાવા જઈ રહ્યો છે। આ મેળામાં લાખોની સંખ્યામાં ભાવિકો આવતા હોય ત્યારે ભવનાથ આવતા ભાવિકોને કોઈ પણ પ્રકારની અગવડતા ન પડે તે માટે પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ યોજવામાં આવી છે। આ અંગે જૂનાગઢ એસપી હર્ષદ મહેતાએ જણાવ્યું હતું કે આગામી તારીખ 5 થી 8 સુધી શિવરાત્રીનો મેળો યોજાવાનો છે, જે મેળામાં લાખોની સંખ્યામાં ભાવિકો ભવનાથ આવતા હોય છે। ત્યારે ભવનાથ આવતા ભાવિકો કોઈ અડચણ ન પડે અને આવનાર ભાવિકોને સુવિધા મળી રહે તે હેતુથી શહેર તેમજ જિલ્લાની તમામ હોટેલો તેમજ ધાર્મિક સ્થળો પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, તેમજ ભવનાથ ક્ષેત્રના અલગ અલગ ધાર્મિક સ્થળોને પણ ચકાસવામાં આવ્યા હતા। ભવનાથ આવતા વાહનોમાં નંબર પ્લેટ વગરના વાહનો, કાળા કાચવાળા વાહનો વિરુદ્ધ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે, તેમજ પોલીસ દ્વારા તમામ મેળાની હરકતો પર પૂરી નજર રાખવામાં આવી રહી છે। આગામી 5 તારીખથી 8 તારીખ સુધીમાં ભવનાથ ખાતે શિવરાત્રિના મેળામાં ખૂબ મોટી સંખ્યામાં અહીંયા ભાવિકો આવી રહ્યા હોય એવા સંજોગોમાં પોલીસ દ્વારા હાલમાં ભવનાથમાં મેળામાં જે લોકો આવે છે એમને ઓછામાં ઓછી અડચણ પડે એમની સુરક્ષા માટે સમગ્ર જૂનાગઢ શહેર અને જિલ્લામાં હોટલ ધાબા ચેકિંગનું હાલ ચાલી રહ્યું છે। જે ધાર્મિક સ્થળો છે એનું પણ BDDS દ્વારા એનું ચેકિંગ હાલ ચાલી રહ્યું છે। સાથે સાથે આગામી સમયમાં રિક્ષાઓ અને જે વાહનોની અહીંયા અવરજવર થવાની છે તો એમને પણ એવા કોઈ ઇસમો છે અહીંયા ન આવે એના માટે વાહન ચેકિંગ પણ ચાલી રહ્યું છે, જેમાં ખાસ કરીને નંબર પ્લેટ વગરના રિક્ષા અને અન્ય વાહનો, કાળા કાચવાળા વાહનો, આવા વાહનો વિરુદ્ધ પોલીસ છે કાર્યવાહી કરી રહી છે। કોઈપણ શંકાસ્પદ વ્યક્તિઓ અથવા જે કંઈ હરકતો છે એના ઉપર છે પોલીસ વોચ રાખી રહી છે। તો આગામી આ જે શિવરાત્રિનો મેળો છે એમાં લોકો શાંતિમય રીતે સલામતીપૂર્વક અને ખૂબ જ આનંદ ઉલ્લાસ સાથે આ મેળામાં ભાગીદારી કરી શકે એ માટે અલગ અલગ જગ્યાએથી જ્યાં જ્યાં ટ્રાફિકના ડાયવર્ઝન કરવાનો છે એમની જગ્યાઓ અને જે પાર્કિંગની જગ્યાઓ છે એનું પણ અવલોકન કરવામાં આવી રહ્યું છે અને એના સાઇનેજીસ જે બોર્ડ છે એ અલગ અલગ રસ્તામાં ક્યાં ક્યાં કેવી રીતે લગાડી શકાય, પોલીસની રાવટીઓ કેવી રીતે ક્યાં સારી રીતે કે જેમાં લોકો સરળતાથી પોલીસનો સંપર્ક કરી શકે, પોલીસની હાજરી પણ દેખાય, આ પ્રકારની વ્યવસ્થા થાય એ માટેની આજે આ ફૂટ પેટ્રોલિંગ અને એમના દ્વારા અલગ અલગ વિસ્તારોમાં હાલ ભવનાથ વિસ્તારમાં આ આયોજન કરવામાં આવેલું છે।